આજે આપણે બનાવશું સ્પેશિયલ કાઠિયાવાડી ચંદન ચકોરીનું શાક એટલે કે રોટલીનું શાક। એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો, મજા આવી જશે દોસ્તો। વઘાર કરવા માટે જરૂરી મુજબ તેલ, રાઈ, મીઠો લીમડો અને હળદર નાખશું। ત્યારબાદ આપણે કટિંગ કરેલા કાંદા નાખીને સરસ રીતે મિશ્રણ કરી લઈશું। કાંદા ઝડપથી ચડી જાય તેના માટે આપણે જરૂરી મુજબ મીઠું, ખાંડ અને લસણવાળી ચટણી નાખીને સરસ રીતે મિશ્રણ કરી લઈશું। જરૂરી મુજબ આદું નાખીને આપણી કાંદા સરસ રીતે ચડી જાય ત્યારબાદ આપણે જરૂરી મુજબ મીડિયમ ખાટી છાશ નાખવાની છે। ત્યારબાદ આપણે લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર નાખીને સરસ રીતે મિશ્રણ કરી લઈશું। 2 થી 3 કલાક બનાવેલી 5 થી 6 રોટલીને આપણે બટકા કરી લીધા છે। વઘારમાં છાશ નાખ્યા બાદ આપણી છાશ ઉકળવા માંડે ત્યારબાદ આપણે રોટલીના બટકા નાખીને સરસ રીતે મિશ્રણ કરી લેવાનું છે। 2 મિનિટ માટે શાકને ચડવા રાખી દેશું। સરસ રીતે ચડી ગયા બાદ તેમાં લીલા ધાણા નાખી દેશું તો રેડી છે મિત્રો આપણું ચંદન ચકોરી એટલે રોટલીનું શાક। કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કયા નામથી તમે શાકને ઓળખો છો।